સૂપ રેડી થઈ ગયું છે. તો આજે કાકા આપણે શું બનાવવાના છીએ? આજે આપણે હોટ એન્ડ સોર સૂપ બનાવવાના છે. હોટ એન્ડ સોર સૂપ. હા, સૂપમાં આપણે કઈ કઈ પ્રોસેસ આવે? સૂપમાં પ્રોસેસમાં એવું છે કે આ બધી ચોપિંગ કરી રાખી છે. એમાં આદુ, લસણ, ડુંગળી, પછી કોબીજ, લીલા મરચાં બધા કાપીને મૂક્યા છે. અને હવે આપણે આને ફ્રાય કરીશું. હવે આપણે થોડુંક પાણી નાખીશું આમાં. આના પછી ખોડાઈ જાય પછી એના પછી થોડા મસાલા નાખવા પડશે. આપણું મીઠું, મરચા, આ સોસ, આ સોયા સોસ, ટોમેટો સોસ હતું પહેલા, સોયા સોસ, આ ચીલી સોસ. આને કેટલો ટાઈમ પાકવા દેવું પડે? 20 મિનિટમાં રેડી કરે. 20 મિનિટમાં રેડી કરે. ખોડાવું પડે ને સારી રીતે. ગેસ એકદમ સારું બન્યો. હા, આપણું સૂપ રેડી થઈ ગયું છે. હોટ એન્ડ સોર સૂપ. આ સૂપ શિયાળામાં વધારે પીવાય. જેને ઠંડી લાગતી હોય એના માટે સારું છે. આ ગરમી કરે. આ શરીરમાં બહુ ગરમી લાવે છે સૂપ. ઠંડીની સિઝનમાં પીવા માટે બહુ સારું છે. ને ભાઈ સૂપની પ્રોસેસ છે ને હાવ એટલે હાવ નોર્મલ હોય છે ભાઈ. તમે જોઈએ ને કોબી, મરચા આ બધું હે ને પકાવીને ડાયરેક્ટ પાણી નાખી અને એના બધા અલગ અલગ મસાલા નાખીને ડાયરેક્ટ તમારે 15 થી 20 મિનિટમાં સૂપ તૈયાર થઈ જાય. બજારનો રેડીમેડ સૂપ કરતા આ સૂપ સારું. ફ્રેશ અને તાજું અને સ્વાસ્થ્ય માટે પણ સારું. શિયાળામાં ભાઈ વધારે પડતું સૂપ પીવાય છે. આપણે કઈ સબ્જી બનાવવાની છે? પનીર કઢાઈ. આજ બધી ચાઇનીઝ સબ્જી બનાવવાની છે. જીરાનો તડકો મારી દીધો છે. મરચાં, ટમેટા અને ડુંગળીનું કટિંગ પેસ્ટ અને ટોસ્ટમાં કરેલું છે. હવે બટર એડ કરી દીધું છે. ગ્રેવી એડ કરી છે. તડકા મારે છે ભાઈ બંધ. પનીરની ભાઈ ગ્રેવી હોય ને ઓલરેડી તૈયાર જ કરેલી હોય એટલે આમાં પણ વાર જ ન લાગે. બધી જ વસ્તુ તૈયાર જ કરેલી હોય. અગાઉ આપણી ચેનલમાં એ પહેલાં ભાઈ ફૂલ વિડીયો બતાવેલો છે. આને બનાવવા માટે એક પૂરેપૂરો કેટલી કલાક લાગે ભાઈ? 1.5-2 કલાક ઓલા તપાવવું પડે ને. આમની ફૂલ પ્રોસેસનો વિડીયો આપણી ચેનલમાં છે. પનીર પણ એડ કરી દીધું છે. થોડુંક મિક્સી કરેલું છે અને થોડુંક આખું નાખી દીધું છે. હો ગયા ત્યાં તો પનીર કઢાઈ એકદમ રેડી. अब कौन सी सब्जी बनानी है भाई हमको? दाल तड़का. તમને આગળ કીધું ને ચાઇનીઝ સબ્જી બનાવવાની છે. દાળ તડકા. અને દાળ નહીં ભાઈ અગાવત ભાઈ બાફેલી હોય છે. આને પણ અગાવત બાફેલી હોય ને. આને પણ ભાઈ સેમ. હોટલની અંદર ભાઈ તમે આપણે જોઈએ તો ઓર્ડર આપણો 10 જ મિનિટમાં આવી જાય. તો આના લીધે ભાઈ બધી જ વસ્તુ અગાઉ તૈયાર કરેલી હોય એટલા માટે આપણો ઓર્ડર હોય એ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય. આ થઈ ગયો રેડી. હવે દાળ ફ્રાયનો તડકા લગાડવાના છે. હવે તડકા લાગશે ને ભાઈ. પહેલા અહીંયા જો આને ગરમ કરી છે અને પછી તડકો લગાડવાનો. હવે આને તડકો લગાડવાનો. જો મરચાં નાખી દીધા છે,
સુકલ મરચાંનો તડકો, ત્યારબાદ લસણ ને મરચાં, લસણ મરચાં. આનો તડકો ભાઈ આ ઓલકો ગરમ કરીને એમાં મારવાનો છે. બધા મસાલા એડ કરી દીધા. તડકો રેડી. क्या भाई आप भी દાલ ફ્રાય કમ્પ્લીટ. ઘણું બધું ચાઇનીઝ બતાવી દીધું. તો હવે આપણો વારો આવ્યો છે કઢી ખીચડીનો. ખીચડી માટે ભાઈ ચોખા આવી ગયા છે, પાણી પણ મેકાઈ ગયું છે ખીચડીનું ગરમ કરવા માટે. હવે ખીચડીનું આંધણામાં મેકવાનું છે. કઢી માટેનો બધો જ વઘાર તૈયાર કરવામાં આવી રહ્યો છે ભાઈ. અલગ અલગ છે ભાઈ. કમેન્ટ કરજો ભાઈ આને શું કહેવાય. જો આ ભાઈની નથી ખબર. એલસી આ તો ભાઈ આપણને ખબર છે. આપણી દેશી ખીચડી એકદમ રેડી થઈ ગઈ છે. અને પહાડમાં છીએ ભાઈ, અને આપણી દેશી કઢી અને દેશી ખીચડી આજે આપણે જમવાની છે. રાઈ અને મીઠો લીમડો એડ કરી દીધો છે. હવે આપણે કઢી વઘારવાની છે. તેલ મૂકી દીધું છે ભાઈ. કઢીનો વઘાર છે. કઢીમાં ભાઈ મેન આપણી છાશ હોય છે. ઓળું ટાઈપ છે રગડા છાશ હતી. મીઠી થઈને એટલા માટે ખાંડ એડ કરી છે. તો આપણી દેશી કઢી એકદમ રેડી થઈ ગઈ છે. આપણે થોડી પીળી હોય, અહીંયા વ્હાઈટ છે. આપણું સરકારી શાક બની રહ્યું છે પહાડમાં. પણ આપણું સરકારી શાક ભાઈ રેગ્યુલર સેવ ટમેટા, હલો મરચા, મરચા, ડુંગળી, બધા મસાલા એડ કરી દીધા છે. હવે સેવ ટમેટાનું આપણું શાક રેડી થઈ જાય. સરકારી એકદમ સેવ ટમેટા પણ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણી ગુજરાતી ડીશ તૈયાર થઈ ગઈ છે. સેવ ટમેટા કઢીની ખીચડી.